ના કાર્યો એમાં ગુંજ અને ઓર્ડરના કાર્યો જે છે તે પોસ્ટકો, પે ફોર પ્લાનિંગ જે ત્રીજો ભાગ આપણે જો આયોજન, ઓ ફોર ઓર્ગેનાઇઝિંગ જે આપણે જો ચોથો પાઠ કર્મ વ્યવસ્થા, અને એસ ફોર સ્ટાફિંગ કર્મચારી વ્યવસ્થા. ઔદ્યોગિક ક્રાંતિ થયા પછી ઉદ્યોગોએ ઉત્પાદનનું કાર્ય મોટા પાયે શરૂ કર્યું. ઔદ્યોગિક ક્રાંતિ થયા પછી શું થયું કે ઉત્પાદનનું કાર્ય ઉદ્યોગોએ મોટા પાયે શરૂ કર્યું. શરૂઆતના તબક્કે તેમાં કોઈ ચોક્કસ કાર્ય પદ્ધતિ ન હતી, કોઈ સિસ્ટમ નહીં. ઓછા ખર્ચે વધુ નફો મેળવવાની પ્રવૃત્તિ શરૂ થઈ અને ઓછો કરતાં વધુ નફો થાય એવી પ્રવૃત્તિ શરૂ થઈ. પરિણામે કર્મચારીઓનું શોષણ થવાની શરૂઆત થઈ. કઈ બાબત હતી મહત્વની? તો કે ઓછા ખર્ચે વધુ નફો મેળવવાની પદ્ધતિ શરૂ થઈ અથવા પ્રવૃત્તિ શરૂ થઈ. પરિણામે કર્મચારીઓનું શું થયું? શોષણ થયું. 19મી સદીના અંત ભાગમાં આગવી સૂઝ ધરાવતા કર્મચારીઓને સમજાયું કે ઉત્પાદનમાં જડ સાધન સામગ્રી કરતાં લાગણીશીલ કર્મચારીઓ ઉત્પાદનમાં જડ સામગ્રી કરતાં લાગણીશીલ કર્મચારીઓ વધુ અગત્યના છે. તેઓને સમજાયું કે યંત્રો આપોઆપ નથી ચાલતા, પણ કર્મચારીઓ ચલાવે છે. પરિણામે કર્મચારીઓની ભરતી, પસંદગી, નિયુક્તિ, બઢતી, બદલી, તાલીમ વગેરે માટે વૈજ્ઞાનિક પદ્ધતિની શરૂઆત અનુભવાઈ. સંચાલકોને સમજાયું કે યંત્રો આપોઆપ નથી ચાલતા, પણ કર્મચારીઓ ચલાવે છે. પરિણામે કર્મચારીઓની ભરતી, પસંદગી, નિયુક્તિ, બઢતી, બદલી, તાલીમ વગેરે માટે વૈજ્ઞાનિક પદ્ધતિની શરૂઆત અનુભવાઈ કે વૈજ્ઞાનિક પદ્ધતિ કામ થવું જોઈએ. અને કર્મચારી વ્યવસ્થાનો ઉદ્ભવ થયો. કર્મચારી વ્યવસ્થાનું કાર્ય સંચાલનના અન્ય કાર્યો જેટલું મહત્વ ધરાવે છે. સંચાલન જે અન્ય કાર્ય છે એટલું જ મહત્વ કર્મચારી વ્યવસ્થાનું છે. એને સહેજ પણ ઓછું આપવું જોઈએ નહીં. તે વ્યક્તિ વિકાસની પ્રક્રિયા છે. કર્મચારી વ્યવસ્થા શું છે? વ્યક્તિ વિકાસની પ્રક્રિયા છે. અગાઉ સંચાલનમાં માનવ તત્વ જોઈએ તેટલું મહત્વ આપવામાં આવતું ન હતું. માત્ર કર્મચારીને મજૂર જ સમજવામાં આવતા હતા. એકમમાં આયોજન શ્રેષ્ઠ રીતે કરવામાં આવ્યું હોય તથા વ્યવસ્થા તંત્રની રચના યોગ્ય રીતે કરવામાં આવી હોય, પરંતુ કર્મચારીઓની અયોગ્ય પસંદગી અને તાલીમની ખામી હોય તો એકમ સફળ થઈ શકતું નથી. એકમના આયોજનની શ્રેષ્ઠ રીતે કરવામાં આવ્યું હોય, શ્રેષ્ઠ આયોજન કર્યું હોય, વ્યવસ્થા તંત્રની યોગ્ય રીતે ગોઠવણ કરવામાં આવી હોય, પરંતુ કર્મચારીની યોગ્ય પસંદગી, તાલીમમાં ખામી હોય તો એકમ સફળ થઈ શકતું નથી. એકમની સફળતાનો આધાર કર્મચારીની કામ કરવાની શક્તિ અને વૃત્તિ પર રહેલો છે. એકમની સફળતાનો આધાર કર્મચારીઓની કામ કરવાની શક્તિ અને વૃત્તિ પર રહેલો છે. કર્મચારીઓની વ્યવસ્થા એ એકમમાં કામ કરતા કર્મચારીઓ સાથે સંબંધ ધરાવતી પ્રક્રિયા છે. કર્મચારી વ્યવસ્થા એટલે એકમમાં કામ કરતા કર્મચારીઓ સાથે સંબંધ ધરાવવાની પ્રક્રિયા. એનો ખ્યાલ જોઈએ. સામાન્ય અર્થમાં કર્મચારી વ્યવસ્થા એટલે એકમ માટે જરૂરી કર્મચારીઓ મેળવવા, કેળવવા, જાળવવા સાથે સંબંધ ધરાવે છે. સામાન્ય અર્થમાં કર્મચારી વ્યવસ્થા એટલે એકમમાં જરૂરી કર્મચારીઓ મેળવવા, કેળવવા અને જાળવવા સાથે સંબંધ ધરાવે છે. વિસ્તૃત અર્થમાં કર્મચારી વ્યવસ્થા એટલે
કર્મચારીઓની ભરતી, પસંદગી, તાલીમ, બઢતી અને તેની નિવૃત્તિના કાર્યોનો સમાવેશ થાય છે. બીજા અર્થમાં જોઈએ આપણે તો કર્મચારીની ભરતી, પસંદગી, તાલીમ, બઢતી અને તેની નિવૃત્તિ પછીના કાર્યોનો સમાવેશ થાય છે. કર્મચારી વ્યવસ્થાની લાક્ષણિકતા મિત્રો વાત કરીએ. લાક્ષણિકતા સંચાલનનું અગત્યનું કાર્ય. પહેલી લાક્ષણિકતા સંચાલનના અન્ય કાર્યો જેવા કે આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી, સંકલન અને અંકુશની જેમ કર્મચારી વ્યવસ્થા એ સંચાલનનું અગત્યનું કાર્ય છે. સંચાલનનું અગત્યનું કાર્ય છે. કાયમી પ્રક્રિયા કર્મચારી વિના એકમનું અસ્તિત્વ શક્ય નથી. કર્મચારી વિનાનું એકમનું અસ્તિત્વ શક્ય નથી. એકમની પ્રવૃત્તિઓ જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી કર્મચારીઓ રહેશે અને કર્મચારી વ્યવસ્થાનું અસ્તિત્વ પણ રહેશે. કર્મચારી વગર એકમની કલ્પના થઈ શકે નહીં. એકમની પ્રવૃત્તિઓ જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી કર્મચારી રહેશે અને કર્મચારી વ્યવસ્થાનું અસ્તિત્વ પણ રહેશે. એટલે કેવી પ્રક્રિયા છે? કાયમી પ્રક્રિયા. સંચાલન અગત્યનું કાર્ય. કાયમી પ્રક્રિયા માનવ સંબંધો સાથે નિસ્બદ્ધ. કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ યોગ્ય કર્મચારી મેળવી એકમના શ્રેષ્ઠ ઉપયોગ કરવો. તેમનો એકમમાં શ્રેષ્ઠ ઉપયોગ કરવો. કર્મચારી ઉત્પાદનનું એકમાત્ર જીવન સાધન છે. કર્મચારીઓ જ એકમમાં એવા વ્યક્તિઓ છે જે એકમાત્ર જીવંત સાધન છે. તેની લાગણી અને સ્વદેહ સમાન છે. તેની સાથે માનવતાભર્યું વર્તન અપેક્ષિત છે જેથી તે માનવ સાથે સંબંધ ધરાવે છે. કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ યોગ્ય કર્મચારી મેળવી તેમનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો છે. કર્મચારી ઉત્પાદન એકમાત્ર જીવિત સાધન છે. તેને લાગણી અને સ્વમાન છે. તેની સાથે માનવતાભર્યું વર્તન અપેક્ષિત છે જેથી તે માનવ સાથે સંબંધ ધરાવે છે એવું આપણે કહી શકીએ. પ્રવૃત્તિઓની ગતિશીલ બને છે. યોગ્ય કર્મચારી વ્યવસ્થાને કારણે એકમની દરેક પ્રવૃત્તિઓ ગતિશીલ બને છે. યોગ્ય કર્મચારી વ્યવસ્થાને કારણે શું થાય? એકમની દરેક પ્રવૃત્તિઓ કેવી બને? ગતિશીલ, સતત ચાલ્યા કરે. અન્ય કાર્ય સાથે સંબંધ સંચાલનના અન્ય કાર્યો જેવા કે આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી, સંકલન, અંકુશ સાથે કર્મચારી વ્યવસ્થાનો સંબંધ ધરાવે છે. પછીનો મુદ્દો વિસ્તૃત પ્રવૃત્તિ. કર્મચારી વ્યવસ્થા એ ફક્ત કર્મચારી કલ્યાણની પ્રવૃત્તિ નથી, પરંતુ કર્મચારી મેળવવા, કેળવવા, જાળવવા, તેનો વિકાસ કરવાના કાર્યો કરે છે. કર્મચારી વ્યવસ્થા એ માત્ર કર્મચારી કલ્યાણની પ્રવૃત્તિ નથી, પરંતુ કર્મચારી મેળવવા, એને કેળવવા, એને જાળવવા અને તેમનો વિકાસ કરવાનું કાર્ય કરે છે. મૂડી ખર્ચ, રોકાણ. કર્મચારીઓની ભરતી, પસંદગી, તાલીમ અને વિકાસ માટે કરેલ ખર્ચ એ ધંધાનો ખર્ચ ન ગણતા તેને જરૂરી મૂડી રોકાણ ગણાવી શકાય. એને ધંધાનો ખર્ચ નહીં ગણવાનો, એ ભવિષ્યનું મૂડી રોકાણ છે. ત્યારબાદ આપણે વાત કરીએ સંચાલનનું મહત્વ. સંચાલન ક્ષેત્રમાં કર્મચારી એક આગવું સ્થાન ધરાવે છે. સંચાલન ક્ષેત્રમાં કર્મચારી એક આગવું સ્થાન ધરાવે છે. જેમ જેમ ઉદ્યોગોનો વિકાસ થતો ગયો તેમ તેમ તેનું મહત્વ વધતું ગયું. જેમ જેમ ઉદ્યોગ વિકાસ થતો ગયો તેમ તેમ તેનું મહત્વ વધતું ગયું. કર્મચારી વિનાનું વ્યવસ્થાતંત્ર એ આત્મા વગરના હાડપિંજર જેવું છે. કર્મચારી સિવાયનું વ્યવસ્થાતંત્ર એ આત્મા વગરના હાડપિંજર જેવું છે.
જળયંત્રોની માવજત ઉત્પાદનમાં વધારો કરી શકે છે. જો જળયંત્રો છે આપણે એને સાચવીએ કેળવીએ તો એ ઉત્પાદનમાં વધારો કરી શકે છે. જ્યારે કર્મચારીઓ તો વધુ સારું પરિણામ આપી શકે છે. યંત્રો તો માત્ર ઉત્પાદન વધારે પણ કર્મચારીઓ તો સારું પરિણામ આપી શકે છે. ધંધાકીય એકમના ભવિષ્યનો આધાર અન્ય પરિબળોની સરખામણીમાં તેમાં કામ કરતા કર્મચારીઓ પર વધુ છે. ધંધાકીય એકમનો ભવિષ્યનો આધાર અન્ય પરિબળો કરતાં કર્મચારીઓ પર વધુ છે. તેઓ એકમનું એકમાત્ર જીવંત સાધન છે. તેમને ભૌતિક સાધનની કક્ષામાં મૂકી શકાય નહીં, કારણ કે તેઓમાં લાગણી અને સંવાદ છે, અલગ અલગ આવડત છે, હોશિયારી છે અને સમજણ પણ છે. એટલા માટે એવું કહેવામાં આવે છે કે તમે તમારા કર્મચારીનો ખ્યાલ રાખો, તેઓ બાકીની બધી બાબતોનો તમારો ખ્યાલ રાખશે. માટે કહેવાય છે તમે તમારા કર્મચારીનો ખ્યાલ રાખો. બાકીની બધી બાબતોનું ધ્યાન તે રાખશે. તમે તમારા કર્મચારીનો ખ્યાલ રાખો, તેઓ બાકીની બધી જ બાબતોમાં તમારો ખ્યાલ રાખશે. કર્મચારી સંચાલનનો મહત્વનો પહેલો મુદ્દો ચાલક બળ છે. કર્મચારી શું છે? એકમનું ચાલક બળ છે. સંતુષ્ટ અને કાર્યનિષ્ઠ કર્મચારીઓ એકમનું ચાલક બળ છે. ઉત્પાદનના અન્ય સાધનો સાથે કર્મચારીઓ હોય તો જ ધ્યેય સિદ્ધિ સરળતા રહે. ઉત્પાદનના અન્ય સાધનો સાથે કર્મચારીઓ હોય તો જ ધ્યેય સિદ્ધિ સરળતા રહે છે. પ્રવૃત્તિઓની ગતિશીલ રહે છે. યોગ્ય કર્મચારી વ્યવસ્થા ધંધાકીય એકમની દરેક પ્રવૃત્તિઓને ગતિશીલ બનાવે છે. મતલબ સતત કાર્યશીલ રાખે છે. સંચાલનના અન્ય કાર્યો માટે જરૂરી સંચાલનના અન્ય કાર્યો જેવા કે આયોજન, વ્યવસ્થા તંત્રની રચના, સંકલન, દોરવણી અને અંકુશ જેવા કાર્યો માટે કર્મચારી વ્યવસ્થા જરૂરી છે. એકમના હાથ-પગ. સંચાલનમાં આયોજનનું કાર્ય માનવ શરીરના મગજ જેવું છે. આયોજનનું કાર્ય કેવું છે? માનવ શરીરના મગજ. તો કર્મચારી વ્યવસ્થા માનવ શરીરના હાથ-પગનું સ્થાન ધરાવે છે. સંચાલનમાં જો આયોજનનું કાર્ય એ મગજ સાથે સરખાવ્યું છે, તો કર્મચારી વ્યવસ્થાના માનવ શરીરના હાથ-પગ સાથે સરખાવવામાં આવ્યું છે. તેમના વિના એકમની પ્રવૃત્તિ થઈ શકે નહીં. મગજ કોઈ બી હુકમ આપશે તો હાથ-પગ એના દ્વારા એક કામ કરશે, પણ હાથ-પગનું તો કામ થશે ખરું? મગજ શું કામ? ત્યાર પછી કર્મચારીઓમાં સંતોષ. કર્મચારીની ફરિયાદો, મુશ્કેલીઓ સમજી તેનો ઝડપથી નિકાલ કરી શકાય છે. કર્મચારીની જે ફરિયાદો છે, મુશ્કેલીઓ છે, તેને સમજીને એનો ઝડપથી નિકાલ કરી શકાય છે. એકમના કાર્યનું યોગ્ય આયોજન અને તે કાર્યની યોગ્ય વહેંચણીને કારણે કર્મચારીમાં સંતોષની લાગણી ઊભી થાય છે. એકમના કાર્યોનું યોગ્ય આયોજન અને તે કાર્યની યોગ્ય વહેંચણીને કારણે કર્મચારીમાં સંતોષની લાગણી ઊભી થાય છે. સંબંધોમાં સંવાદિતતા. યોગ્ય કર્મચારી વ્યવસ્થાને કારણે એકમમાં સંતોષકારક વાતાવરણ ઊભું થાય છે. તેથી માલિક અને કર્મચારી વચ્ચેના સંબંધોમાં સંવાદિતતા જળવાય છે, એકતા જળવાય છે, સંકલન જળવાય છે. એકમની પ્રતિષ્ઠામાં વધારો. સંતુષ્ટ અને કાર્યનિષ્ઠ કર્મચારીઓ એકમની અમૂલ્ય સંપત્તિ છે. તેઓ ધંધાકીય એકમની પ્રતિષ્ઠામાં વધારો કરે છે. કર્મચારી કંપનીની સંતોષાયેલો હશે તો ઓટોમેટિક કંપનીની શાખમાં વધારો થશે, કંપનીની પ્રતિષ્ઠા વધશે. સતત ચાલતી રહે. કર્મચારીઓ વિના એકમનું અસ્તિત્વ શક્ય નથી.
કર્મચારી વિના એકમનું અસ્તિત્વ શક્ય નથી. જ્યાં સુધી એકમની પ્રવૃત્તિઓ ચાલુ રહેશે ત્યાં સુધી કર્મચારી રહેશે અને કર્મચારી વ્યવસ્થાનું અસ્તિત્વ પણ રહેશે. બરાબર. આપણે જોયું સંચાલનના કાર્યોમાં કર્મચારી સ્ટાફિંગ, એમાં આપણે લક્ષણો જોયા, એનું મહત્વ જોયું. હવે માનવ સંસાધન સંચાલનના ભાગ તરીકે કર્મચારી વ્યવસ્થા. માનવ સંસાધન સંચાલનના ભાગ તરીકે કર્મચારી વ્યવસ્થા. માનવ સંસાધન સંચાલન એ ધ્યેય પ્રાપ્તિ માટે જરૂરી કર્મચારીઓનું આયોજન કરવું. માનવ સંસાધન સંચાલન એ ધ્યેય પ્રાપ્તિ માટે જરૂરી કર્મચારીઓનું આયોજન કરવું, તેમની પ્રાપ્તિ, એમની જાળવણી અને તેમની વિકાસની પ્રક્રિયા છે. તેનો વિકાસ કર્મચારી સંચાલનમાંથી થયો છે તેમ કહી શકાય. કર્મચારી સંચાલનમાં સામાન્ય રીતે ભરતી, પસંદગી, તાલીમ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. ભૌતિક સુવિધા, સુખ સુવિધા વધારો, ઉત્તેજક વેતન પ્રથાઓ અને કર્મચારી કલ્યાણ જેવી પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થાય છે. જ્યારે માનવ સંસાધન સંચાલનમાં કર્મચારી વિકાસનો પણ સમાવેશ કરવામાં આવે છે. અગાઉ કર્મચારી વ્યવસ્થાનો અર્થ કર્મચારીઓની ભરતી કરવા પૂરતો મર્યાદિત હતો. અગાઉ કર્મચારી વ્યવસ્થાનો અર્થ શું હતો? માત્ર કર્મચારીની ભરતી કરવી, એટલો લિમિટેડ હતો. પરંતુ વર્તમાન સમયમાં મોટાભાગના એકમો હવે કર્મચારી વ્યવસ્થાની વિભાગને માનવ સંસાધન વિભાગ તરીકે ઓળખાવે છે. હાલ જે કર્મચારી વ્યવસ્થા તંત્ર છે તે વિભાગને હવે માનવ સંસાધન સંચાલન તરીકે ઓળખવામાં આવે છે. આજના વૈશ્વિક હરીફાઈના સમયમાં માનવ સંસાધનનું મહત્વ ખૂબ જ છે. દરેક એકમમાં ઉત્પાદનના અન્ય સાધનોની સરખામણીમાં સરખા હોય તો પણ કર્મચારીની કદર, કાર્ય સંતોષ, કુશળતા, વફાદારી અને જાળવણીના સારા પરિણામો પ્રાપ્ત થઈ શકે છે. અને આ માનવ સંસાધન સંચાલનની કામગીરી છે ને એને 2 ભાગમાં વહેંચવામાં આવી છે. એને 2 ભાગ પાડેલા છે. કર્મચારી વ્યવસ્થાની વાત કરીએ માનવ સંસાધન સંચાલનની, તો આયોજન સાથે સંબંધિત વાતો. બરાબર. માનવ સંસાધન સંચાલનના વાત કરીએ તો એનું પહેલું આયોજન સાથે સંબંધિત બાબતો. એકમમાં જ જરૂરી કર્મચારીઓનું આયોજન કરવું. એકમના વિકાસ સમયે નવી નિમણૂક દ્વારા તેમાં વધારો કરવો. બીજું, સમય સંજોગો અને પરિસ્થિતિ મુજબ જરૂર જણાય ત્યાં કાળજીપૂર્વક યોગ્ય કાર્યવાહી કરી કર્મચારીની સંખ્યામાં ઘટાડો કરવો. સમય સંજોગો અને પરિસ્થિતિ મુજબ જરૂર જણાય ત્યાં કાળજીપૂર્વક યોગ્ય કાર્યવાહી કરી કર્મચારી સંખ્યામાં ઘટાડો કરવો. દરેક કર્મચારીઓને તેમની લાયકાત મુજબ યોગ્ય સ્થળે કામગીરી સોંપવી. કર્મચારીઓને સતત કાર્યશીલ રાખી તેમના કાર્ય સંબંધી જ્ઞાનમાં વધારો કરવો. બીજો મુદ્દો, વળતર અને વિકાસ સંબંધિત બાબતો. જરૂર પડે ત્યારે કર્મચારીઓને તાલીમ આપવાની વ્યવસ્થા કરવી. કર્મચારીઓ તેમના કાર્યમાં નિષ્ણાત બને અને વિચાર શક્તિ વધે તેનું વાતાવરણ અને તક પૂરી પાડવી. કર્મચારીઓને લાયકાત પ્રમાણે યોગ્ય વળતર અને લાભ આપવો. કર્મચારીઓને યોગ્ય લાયકાત પ્રમાણે યોગ્ય વળતર અને લાભ આપવો. કર્મચારીઓને કાર્ય સંબંધી સમસ્યાઓને જાણવી તેને
ઝડપી ઉકેલ શોધી તેનો અમલ કરવો. માનવ સંસાધન સંચાલનના કર્મચારીની ઉત્પાદનનું સાધન તરીકે નહીં, પરંતુ તેની વિધિ માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીનું ઉત્પાદનનું સાધન નહીં, પરંતુ તેને વિશેષ એક માનવી તરીકે સ્વીકારવામાં આવે છે. તેમાં સંચાલનના કાર્યો અને કર્મચારીઓની કાર્યક્ષમતા અને કાર્ય સંતોષમાં વધારો થાય છે. આમ કર્મચારીઓનો ઉદ્દેશ ધંધા કે એકમના ઉદ્દેશો બંને સિદ્ધ કરી શકાય છે.